બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સરદાર કૃષિનગર ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ની ભવ્ય સેવા સંગમ કોન્ફરન્સ યોજાઈ ગઈ। રોટરી સેવાદળ ગઢ દ્વારા આયોજિત અને રોટરી ક્લબ પાલનપુર દ્વારા પ્રાયોજિત આ શિબિરનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવાનો છે। આવો જોઈએ આ અંગેનો અમારો ખાસ અહેવાલ। દાંતીવાડા સરદાર કૃષિનગર ખાતે યોજાયેલી આ ડિસ્ટ્રિક્ટ આરસીસી કોન્ફરન્સની શરૂઆત સવારે રજિસ્ટ્રેશન અને અલ્પાહાર અને ડીજી રોટેરિયન નિગમ ચૌધરીના મીટિંગ કોલ ટુ ઓર્ડર સાથે થઈ હતી। ત્યારબાદ પરંપરાગત દીપ પ્રાગટ્ય, પ્રવીણાબેન જોશીની પ્રાર્થના અને અશોક પટેલ દ્વારા ફોરવે ટેસ્ટનું વાંચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભમાં આરસીસી ગઢના પ્રમુખ પિયુષ રાવલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે રોટેરિયન નિકુંજ વ્યાસે કોન્ફરન્સના ઉદ્દેશો સ્પષ્ટ કર્યા હતા। આ પ્રસંગે રોટરીના વરિષ્ઠ આગેવાનો પીડીજી અશોક મંગલ, પીડીજી આશિષ દેસાઈ, ડીજીઈ નૈમેશ રૂવાણી, ડીજીએન શ્યામકુમાર અને ડીજીએનડી વિક્રમ ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધન આપી સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો। કોન્ફરન્સમાં વિવિધ પાંખોની કામગીરીની સમીક્ષા કરાઈ હતી, જેમાં અશોક ખંડેલવાલે ગઢ આરસીસીના કાર્યોનું સ્લાઇડ શો દ્વારા પ્રેઝન્ટેશન આપ્યું હતું। આ ઉપરાંત ભીલડીથી ડૉક્ટર કે પટેલ, પાલનપુરથી શિવરામભાઈ પ્રજાપતિ સહિત ડીસા અને મહેસાણાના પ્રતિનિધિઓએ પોતાના અહેવાલો રજૂ કર્યા હતા। આ શિબિરમાં અલગ અલગ યુનિટ્સના અંદાજે 150 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે હાજર સરદાર કૃષિનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર એસડી સોલંકી અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિગમ ચૌધરીએ રોટરીના ગ્રામીણ ઉત્થાનના પ્રયાસોને બિરદાવ્યા હતા। સિનિયર રોટેરિયન રજનીભાઈ જોશી અને સુનિલભાઈ સાળવીના સફળ સંચાલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમની પૂર્ણાહુતિ વિપુલ કે પટેલની આભાર વિધિ અને રાષ્ટ્રગીતના સન્માન સાથે થઈ હતી। આજે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055માં એક સુંદર કાર્યક્રમ આયોજન આરસીસી દળ દ્વારા કરવામાં આવ્યું છે। આરસીસી એટલે કે રોટરી ગ્રામીણ દળની જે શરૂઆત થઈ અને આજે એને રોટરી કોમ્યુનિટી કોર્પ્સના નામે ઓળખાય છે, એવા આ એક સુંદર યુનિટ દ્વારા ગામડા લેવલ સુધી પણ રોટરીની સુવાસ લઈ જઈ શકાય એ હેતુથી ખૂબ સુંદર કામ કરવામાં આવી રહ્યા છે। આવી જ આ વિસ્તારની ઘણી બધી આરસીસી ભેગી થઈને આજે સારો પરામર્શ કરી શકે, ખૂબ સુંદર એકબીજાની સાથે વિચારોની આપલે થઈ શકે એ હેતુસર આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આરસીસી ગઢ દ્વારા આ સુંદર આયોજન બદલ હું એમને અભિનંદન આપું છું અને આવનારા સમયમાં આ જ રીતે આપણે આ વિસ્તારના વિવિધ ગામડાઓમાં જઈને લોકો સુધી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને સેવાના કામ કરી શકીએ એ બાબતે આપણે કટિબદ્ધ થઈએ। થેન્ક યુ। શું કાર્યક્રમનું આયોજન કરાયું છે? આજે રોટરી 3055ના સહયોગથી રોટરી સેવાદળ ગઢ દ્વારા આરસીસીની કોન્ફરન્સનું દાંતીવાડા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અમારા ડીજી નિગમભાઈ સાહેબ પોતે હાજર રહ્યા હતા અને અમારા ગઢના તમામ આરસીસી મિત્રો ખભે ખભો મિલાવી અને આ કોન્ફરન્સને સક્સેસફુલ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન વિપુલભાઈ, સહ પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ અને વાઘજીભાઈ અને વિશેષ અશોકભાઈ ખંડેલવાલે આની તમામ જવાબદારી લીધી હતી। મારા મંત્રી શ્રી વિનોદભાઈ અને મારા આરસીસીના તમામ મિત્રોએ આ સુંદર આયોજન કરવા બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર અને ઋણી છું। આજની કોન્ફરન્સથી દરેકને આરસીસી શું કામ કરે છે એ દરેક આરસીસી, અમારી આરસીસીમાં ટોટલ 432 આરસીસી છે, એમાંથી 10 આરસીસીના મિત્રો અહીંયા 150 જેટલી સંખ્યામાં, બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા। તે બદલ આરસીસી મિત્રોનો, પાલનપુર ડાયમંડ સિટી ડાયમંડ અને તમામ 3 રોટરીનો હું આભાર વ્યક્ત કરું છું અને આવનાર તમામ મહેમાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।